ભીલ સમાજ પંચ ગરબાડા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। ગરબાડા તાલુકામાં તારીખ 21 થી 28 ઓગસ્ટ દરમિયાન થયેલ ભારે વરસાદના કારણે ગરબાડા તાલુકામાં મોટાભાગના ખેડૂતોને મકાઈ, તુવેર, અડદ જેવા પાકોનું ભારે નુકસાન થવા પામેલ છે। આ વિસ્તારોમાં ખેડૂતો પાસે ઓછી જમીન હોય પાક નુકસાનીના કારણે વર્ષ દરમિયાન ભોજન પૂરતો પણ અનાજ મળી રહે તેમ નથી, જેને લઈને તાલુકામાં દરેક ગામમાં આ બાબતે સર્વે કરાવી તમામ ખેડૂતોને થયેલ પાક નુકસાનનું વળતર ચૂકવવા માટે ભીલ સમાજ ગરબાડા પંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। અહેવાલ માંજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। તમે શું માંગ માટે આવ્યા છો અહીંયા? हाँ, અમે સરકારને જરૂરિયાત કરવા આવ્યા છે કે અમે જેઠ મહિનાથી જૂન મહિનાથી વરસાદ થઈ ખેતી કરી તે ડીએપી ખાતર લાવ્યા, ઉરિયા લાવ્યા, વાવેતર કર્યું અને મકાઈ 3-3.5 મહિને પાક આવ્યો અને એને ગબડા બાટા નહીં બટા અત્યારે ઉપાય માંડવો રાત આવ્યો અને પવન દેવ આવ્યો ઊંધી સત્ય કરી નાખ્યું। હા, અમે એને હું કાઢીને ખોટી દાડિયા લીધા, ખાતર લીધું, મહેનત કરી, મજૂરી કરી, હાલ લુકે પોકે થઈ ગયા। શું કરીએ? અમારે થોડા હું પાવી ખાઈ હું અમુક અને મકાઈનો પાલો તે હેડી ગયો, ઢોર બી નહીં ખાય, દંડવ આવી ગઈ। તો સરકાર પાસે તમારી શું માંગ છે? અમને કઈક વળતર આલો, હાલો અમને તમે અમે રસાવી સરકાર અમે રસાવી તે સરકાર અમને પાળે કે નહીં પાળે? છેલ્લા ઘણા સમયથી વરસાદનો પ્રકોપ સમગ્ર ગુજરાત રાજ્યમાં છે, ત્યારે અમારા ગરબાડા તાલુકામાં તારીખ 21 થી તારીખ 28 સુધી અતિશય ભારે અનરાધાર વરસાદ પડેલો છે અને એના અંતર્ગત આ તાલુકાનો ને જિલ્લાનો મુખ્ય પાક એટલે મકાઈ, ડાંગર અને તુવેર, જે પૈકી મકાઈનો પાક છે એ પવનના લીધે સંપૂર્ણ જમીનદોસ્ત થયેલો છે અને ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તેવા સંજોગોમાં ભીલ સમાજ સેવા ટ્રસ્ટ ગરબાડા દ્વારા આવેદન આપવામાં આવ્યું છે કે ખેડૂતોનો સર્વે કરાવી, ખેતરોનો સર્વે કરાવી અને તાત્કાલિક ખેડૂતોને સરકાર સહાય કરે એ હેતુસર આજે તાલુકા પંચાયત કચેરી ગરબાડા ખાતે તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે આવેદન આપવા આવ્યા છીએ। જય જવાન।